નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે શીખતા હતા પ્રજ્ઞા અધ્યયન સંપૂર્ણ ધોરણ 2નું ગણિત દ્વિતીય સત્ર પાઠ નંબર 6. તો આપણે સરવાળા બાદબાકીના દાખલા શીખવાના હતા. સરવાળાના શીખી લીધા હતા. આજે બાદબાકીના દાખલા શીખીશું, જેમાં પહેલો દાખલો આપણે શીખી ગયા હતા અને બીજો દાખલો છે 45 ની બાદબાકી 22, એટલે 45માંથી આપણે 22 બાદ કરવાના છે. તો અહીંયા 45 બાદબાકીની નિશાની અને 22 લખીશું. અને આપણે પહેલાં ચોરસ છે 5 અને 2 ચોરસ છે, તો 5માંથી 2 ચોરસ કાઢીશું તો 3 વધશે. પછી 10 10ની પટ્ટી 4 છે, એમાંથી 2 પટ્ટી કાઢીશું તો 23 વધશે. તો જવાબ આવશે 23. પછી છે 94 ને 94માંથી 71 બાદ કરવાના છે. તો આપણે 94 અને બાદબાકીની નિશાની કરી 71 લખીશું. હવે પહેલાં 4 ચોરસમાંથી 1 ચોરસ બાદ કરશું તો 3 ચોરસ વધશે. પછી 9 10ની પટ્ટીમાંથી 7 10ની પટ્ટી બાદ કરીશું તો 2 પટ્ટી વધશે, એટલે જવાબ આવશે 23. પછી 24માંથી આપણે 13 કાઢવાના છે, તો આપણે 24 લખશું અને નીચે 13 લખીશું. હવે 4 ચોરસમાંથી 3 ચોરસ કાઢીએ તો 1 વધશે. 2 10ની પટ્ટીમાંથી 1 10ની પટ્ટી કાઢીએ તો 1 વધશે. તો જવાબ આવશે 11. પછી છે 54માંથી 33 કાઢવાના છે, તો અહીં 54 લખશું અને બાદબાકીના નિશાની કરી નીચે 33 લખીશું. પછી આપણે 4 ચોરસમાંથી 3 ચોરસ કાઢીશું તો 1 વધશે. 5 10ની પટ્ટીમાંથી 3 10ની પટ્ટી કાઢીશું તો 2 10ની પટ્ટી વધશે, એટલે જવાબ આવશે 21. પછી છે 46માંથી 34 બાદ કરવાના છે, તો અહીં 46 લખશું અને નીચે 34 લખશું. હવે 6ની ચોરસમાંથી 4 ચોરસ બાદ કરીએ તો 2 વધશે. 4 10ની પટ્ટીમાંથી 3 10ની પટ્ટી બાદ કરીએ તો 1 10ની પટ્ટી વધશે, એટલે કે જવાબ આવશે 12. આગળ છે શીલા પાસે 82 રૂપિયા હતા, તેમાંથી તેણે 22 રૂપિયાના દીવા ખરીદ્યા, તો તેની પાસે કેટલા રૂપિયા વધ્યા હશે? તો આપણે 82 રૂપિયામાંથી 22 રૂપિયા બાદ કરવાના છે, તો 2માંથી 2 જશે તો 0 વધશે અને 8માંથી 2 જાય તો 6 વધશે, એટલે કે 60 રૂપિયા વધશે. પછી છે રૂબી પાસે 60 રૂપિયા હતા, તેમાંથી તેણે 20 રૂપિયાના દીવા ખરીદ્યા, તો તેની પાસે કેટલા રૂપિયા વધ્યા હશે? હવે 60માંથી તે 20 ખરીદે છે, તો 20ની બાદબાકી કરીએ તો આપણે 0માંથી 0 તો 0 આવશે. 6માંથી 2 કાઢીએ તો 4 આવશે, એટલે કે જવાબ આવશે 40. હવે આગળ છે મારી પાસે 33 દીવા છે, તું મને 17 દીવા આપ. હવે મારી પાસે કેટલા દીવા રહ્યા? હવે આની પાસે 33 દીવા છે, તો આ 17 દીવા માંગે છે, તો આપણે 17 દીવા આપીએ તો પછી કેટલા વધે? તો એને ગણવા માટે અહીં તો માત્ર 3 જ છૂટા ચોરસ છે, મારે 7 છૂટા ચોરસ જોઈએ છે. હવે 23 દીવા છે, એમાંથી છૂટા ચોરસ 3 છે અને આ છોકરીએ 17 દીવા માંગ્યા છે, તો 7 છૂટા ચોરસ જોઈએ. તો હવે શું કરીશું? તો હવે છે તારે 10ની એક પટ્ટીના ચોરસમાંથી કાપવા પડશે. હવે અહીં 10ની એક પટ્ટીમાંથી ચોરસ કાપીશું તો 7 ચોરસ સુધી જઈ શકાશે. તો હવે 10ની 2 પટ્ટી અને 13 છૂટા દીવા થયા. તો હવે 13 છૂટા દીવા થયા, એટલે કે 17 આપણે જોઈએ છે, તો 10ની એક પટ્ટી અને 7 છૂટા ચોરસ આપી દો એટલે 17 થઈ જાય. અને પછી પાછા ગણવાના, તો ગણીશું તો એક 10ની પટ્ટી વધશે. પછી છૂટા ચોરસ 11 12 13 14 15 ને 16 વધશે, તો અહીં જવાબ આપણે 16 આવે છે. આ જ રીતે આપણે 54માંથી 28 બાદ કરવા માટે શું કરીશું? તો અહીં 4માંથી 8 બાદ ન થાય, એટલે બાજુમાંથી 1 આપણે 10 લેશું. એટલે અહીં 5 છે, તો 10ની એક પટ્ટી લેવા માટે અહીં 4 મૂકવા પડશે, અહીં 10 મૂકવા પડશે, એટલે 10 અને 4 10 ને 4 14 થશે. હવે 14માંથી 8 જાય તો અહીં 6 વધશે અને 4માંથી પછી 2 કાઢશું તો અહીં 2 વધશે, એટલે આપણે જવાબ આવશે 26.